હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજનો ટોપિક છે આલ્કેનની બનાવટ. ઓકે, તો આલ્કેન વિશે એકદમ બેઝિક ખ્યાલ આપણે જોઈ લીધો કે એમાં કયું સંકરણ હોય છે, એનું નામકરણ શું હોય છે. ઓકે, એ બધી વાત આપણે કરી દીધી છે ઇન્ટ્રોડક્શન પાર્ટમાં. તો પહેલો વિડીયો ઇન્ટ્રોડક્શન છે અને નેક્સ્ટ વિડીયો છે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર જે છે આલ્કેનની બનાવટ. તો સ્ટાર્ટ કરીએ આલ્કેન કેવી રીતે બનાવીશું. તો આલ્કેન છે શું? તો આલ્કેન છે કાર્બન અને હાઇડ્રોજનવાળું સ્ટ્રક્ચર, જેમાં કાર્બન કાર્બન વચ્ચે શું હશે? સિંગલ બંધ હશે અથવા તો સિંગલ બોન્ડ હશે. તો એ કઈ રીતે બનાવી શકાય? તો સૌથી પહેલી એની રીત છે બનાવવાની, જે છે આલ્કીન અથવા આલ્કાઇનમાંથી બનાવીશું આપણે. તો પહેલી એની રીત લખીશું. શામાંથી બને છે આલ્કેન? તો એ છે આલ્કીન અથવા આલ્કાઇન. આલ્કીન અને આલ્કાઇનમાંથી. ચલો, અથવા આલ્કીન અથવા આલ્કાઇનમાંથી. ઓકે, તો જુઓ ટોપિક શું છે? આલ્કેનની બનાવટ. મતલબ શું હશે? આલ્કેન આ રીતે કોઈ પ્રક્રિયકનો યુઝ કરીને આલ્કેન અહીંયા બનતો હશે. એટલે કે દાખલા તરીકે CH4 બનાવો કે CH3 બનાવો. ઓકે, તો મિથેન બનાવો, ઇથેન બનાવો, CH3 CH2 CH3 બનાવો અને અહીંયા કંઈક ઉત્પન્ન થતું હશે. તો આ ટાઈપની પ્રક્રિયા આપણે જોવાના છીએ, બરાબર, જેમાં આલ્કેન બનતું હશે. આટલો ખ્યાલ આપણને હોવો જોઈએ ટોપિક સ્ટાર્ટ થયા પહેલાં. તો પહેલી પ્રક્રિયા છે આલ્કીનમાંથી આલ્કેન બનાવીશું, બરાબર. પછી આલ્કાઇલ હેલાઇડમાંથી બનાવીશું. પછી કાર્બોક્સિલિક એસિડમાંથી બનાવીશું. બનશે શું? આલ્કેન જ. ઓકે, ચલો. તો સૌથી પહેલો ટોપિક છે જે છે આલ્કીન અથવા તો આલ્કાઇનમાંથી કેવી રીતે બને. તો આલ્કીન શું છે? આલ્કીન છે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. ઓકે, જે આગળ જોઈ ગયા આપણે ક્લાસિફિકેશનમાં. આલ્કાઇન શું છે? કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. ઓકે, તો એક સામાન્ય આલ્કીન લઈ લો, એટલે નાનામાં નાનો આલ્કીન કયો લઈ શકીએ આપણે? ઇથિન લઈ શકીએ. 2 કાર્બનવાળો છે. તો પહેલી પ્રક્રિયા આપણે લખીએ ઇથિનવાળી. ચલો, તો CH2 ડબલ બોન્ડ CH2 થઈ ગયો આલ્કીન. વેરી ગુડ. કાર્બનના 4 બંધ જોઈ લો. નામ લખી દેવાનું. નીચે શું છે? ઇથિન છે. ઓકે, પ્રક્રિયાનું નામ શું છે? જુઓ, આલ્કીન અને આલ્કાઇનમાંથી, પણ એની સાથે એ પણ યાદ રાખવાનું કે આ પ્રક્રિયા શું છે? બીજું નામ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી. અલગ અલગ નામ યાદ રાખવાના. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી. તો અસંતૃપ્તમાં કોણ આવે? આલ્કીન અને આલ્કાઇન તો આવે. ઓકે, નેક્સ્ટ શું છે? એનું શું? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું શું કરવાનું? હાઇડ્રોજનીકરણ. શું કરવાનું છે? હાઇડ્રોજનીકરણ, જેને કહેવાય હાઇડ્રોજીનેશન. ઓકે, તો નામ પરથી હાઇડ્રોજનીકરણ, હાઇડ્રોજીનેશન. તો હાઇડ્રોજન અને એશન એટલે એડિશન. ઓકે, તો હાઇડ્રોજનને શું કરવાનો છે? અહીંયા એડ કરવાનો છે. એટલે શું થતું હશે? H2 એડ થતો હશે. ઓકે, શામાં? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં. અહીંયા આપણે શું લીધું? ઇથિન. તો એમાં આપણે શું એડ કરીશું? હાઇડ્રોજન. ઓકે, તો હાઇડ્રોજન અહીંયા આપણે ઉમેરીશું. પણ આ પ્રક્રિયા ઉદ્દીપક વગર થતી નથી. તો ઉદ્દીપક તમારે યાદ રાખવો પડશે. તો હાઇડ્રોજનીકરણ એ શું છે એકચ્યુઅલમાં? હાઇડ્રોજન એડ થાય એ એકચ્યુઅલમાં છે શું? રિડક્શન તો છે. ઓકે, હાઇડ્રોજન એડ થવું રિડક્શન, ઓક્સિજન એડ થવું ઓક્સિડેશન. તો અહીંયા રિડક્શન છે, તો બીજું નામ અહીંયા એ પણ લખી શકો તમે, હાઇડ્રોજનેશન એટલે કે રિડક્શન. ઓકે, ચલો. તો પણ ઉદ્દીપક જો, ઉદ્દીપક કયા જોશે? તો ઉદ્દીપક જોશે PD, PT અથવા પછી નિકલ. ઓકે, અને અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા જે નિકલ યુઝ થાય છે એ છે રેની નિકલ. લખી દેવાનું. ઓકે, કયો નિકલ યુઝ થાય છે? રેની નિકલ. ઓકે, રેની નિકલ. ઓકે, તો હવે આની જ્યારે પ્રક્રિયા થશે તો શું બનશે? તો જુઓ, અહીંયા જે CH2 ડબલ બોન્ડ CH2 છે, એનો આ બંધ જે રહ્યો પાઈ બંધ, એ એક પાઈ બંધ તૂટી જાય. ઓકે, જો સમજાઈએ મિકેનિઝમ પણ. તો CH2 અને આ પાઈ બંધ તૂટી જશે CH2. આ પાઈ બંધ તૂટી જાય તો હવે આ કાર્બનના કેટલા બંધ રહ્યા? 1 અને આ 2 3. માટે અહીંયા નવો બંધ રચાશે. ઓકે, તો અહીંયા લખીએ છીએ આપણે બોન્ડ બ્રેક થઈ ગયો છે અને આ બોન્ડ કેવો થયો છે? બન્યો છે. ઓકે, તો બોન્ડ મેક લખી દઈએ. ઓકે, અથવા બોન્ડ ફોર્મેશન BF લખી દઈએ.
આ પણ કેવો છે બોન્ડ ફોર્મેશન, બોન્ડ બન્યો છે, આ બોન્ડ બ્રેક થઈ ગયો. ઓકે, તો નવો બોન્ડ બન્યો, ત્યાં એક હાઇડ્રોજન અહીંયા જોડાય અને એક હાઇડ્રોજન અહીંયા જોડાઈ જાય. ખ્યાલ આવી ગયો? તો આ પ્રક્રિયા થાય છે એટલા માટે શું બનશે અહીંયા CH2 એક H અહીંયા, એક H અહીંયા. ખ્યાલ આવ્યો? તો આ પ્રક્રિયા જે થઈ એનાથી ફાઇનલી બન્યું શું, તો ભેગું લખી દો CH3. ક્લિયર? તમારે ડાયરેક્ટ આ જ લખવાનું છે, પણ સમજાવવા માટે પહેલી પ્રક્રિયાથી એટલે વ્યવસ્થિત એને તમને સમજાયું કે એક પાઈ બોન્ડ તૂટી જાય છે અને નવો બંધ બને, સોરી શું થાય છે, હાઇડ્રોજન જોડાય છે. ક્લિયર? તો આ પ્રક્રિયા દરમિયાન થાય છે શું, તો જુઓ, જ્યારે પણ આલ્કીન અથવા આલ્કાઇનમાંથી તમે આલ્કેન બનાવશો તો પાઈ બંધ કેવો થાય છે, તૂટે છે. જુઓ, પાઈ બંધ તૂટે છે. બંધ તૂટવાની પ્રક્રિયા કેવી હોય, તો જુઓ, બંધ બનાવવો હોય તો ઉર્જા આપવી પડે. બરાબર? જ્યારે બંધ તૂટે તો કેવું થાય, ઉર્જા મુક્ત થાય. બંધ તૂટે તો ઉર્જા મુક્ત થાય. ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે શીખી ગયા. તો અહીંયા શું થાય છે, ઉષ્મા મુક્ત થાય, અને ઉષ્મા મુક્ત થાય એટલે કે નેગેટિવ થાય, તો ડેલ્ટા H કેવો આવે, નેગેટિવ આવે. ક્વેશ્ચન પૂછાય છે જેઈમાં. ઓકે, કે આલ્કીનમાંથી આલ્કેન બને તો એ પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા H કેવો હોય છે, તો કેવો હોય છે, નેગેટિવ. કેમ? બંધ તૂટે છે માટે નેગેટિવ. ચલો, ક્લિયર. તો આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. તો આપણે એક ઇથિન જોયો, હવે બીજો એક આલ્કીન જોઈએ. CH3 CH ડબલ બોન્ડ CH2 જાતે બનાવવાનો ટ્રાય કરો. તો આ શું છે, પ્રોપીન છે. શું કરવાનું છે, હાઇડ્રોજિનેશન કરવાનું છે. H2 એડ થાય, ઉદ્દીપક કેવા આવે, PT PD રેની નિકલ. ઓકે, શું થશે, પાઈ બંધ તૂટી જશે. એક બંધ અહીંયા બનશે, એક બંધ અહીંયા બનશે. જ્યાં કોણ આવશે, હાઇડ્રોજન આવી જશે. ઓકે, તો જો અહીંયા સમજાવવા માટે લખી દઈએ છીએ ખાલી. અહીંયા કોણ આવશે, હાઇડ્રોજન. અહીંયા કોણ આવશે, હાઇડ્રોજન. ક્લિયર? જ્યારે આ બંધ કેવો થશે, બ્રેક થઈ જશે. તો શું આવશે, CH3 CH એક બંધ તૂટી ગયો, CH2. ઓકે, એક હાઇડ્રોજન અહીંયા જોડાય તો અહીંયા CH2 થઈ જાય, એક હાઇડ્રોજન અહીંયા જોડાય તો અહીંયા CH3 થઈ જાય. તો કેટલા કાર્બન આવ્યા, 3 કાર્બન. તો નામ શું થશે, પ્રોપેન. આ શું નામ છે, ઇથેન. ઓકે, તો બીજી એક ઇમ્પોર્ટન્ટ લાઈન, આલ્કીન અને આલ્કાઇનમાંથી જ્યારે આલ્કેન બનશે ત્યારે જેટલા કાર્બનવાળો આલ્કીન હશે અથવા જેટલા કાર્બનવાળો આલ્કાઇન હશે એટલા જ કાર્બનવાળો શું બનશે, આલ્કેન બનશે. ઓકે, તો લખી દેવાનું, જેટલા કાર્બન હોય એટલા જ કાર્બનવાળો આલ્કેન બને છે. તો હવે આપણે ટ્રિપલ બંધવાળું ઉદાહરણ જોઈશું. 2 એક્ઝામ્પલ તો જોઈ લીધા. તમે જાતે બ્યુટીનના એક્ઝામ્પલથી બનાવી શકો. તો બ્યુટીનમાંથી જાતે બનાવવાનું હોમવર્કમાં. ઓકે, શું બનશે, બ્યુટેન જ બને. ઓકે, ચલો. તો આલ્કીનમાંથી તો બનાવી દીધો, હવે આપણે આલ્કાઇનમાંથી બનાવીશું. તો જો આલ્કાઇન એટલે શું થાય, CH ટ્રિપલ બોન્ડ CH એટલે આલ્કાઇન. નામ શું આવશે, 2 કાર્બન એટલે ઇથેન, પણ 3 બંધ છે તો ઇથાઇન. એમાં શું કરવાનું છે, હાઇડ્રોજનીકરણ એટલે હાઇડ્રોજન ઉમેરાશે. ઉદ્દીપક લખી દો, PD PT નિકલ, PT અને નિકલ. અહીંયા થોડુંક એને હીટ કરવું પડતું હોય છે. ઓકે, તો ગરમી બતાવી દઈશું. અહીંયા શું થશે, તો અહીંયા જોવા સમજાવીએ શું થાય છે. CH છે, ઓકે, ટ્રિપલ બોન્ડ CH છે. તો શું થાય, આપણે શું બનાવવાનું છે, આલ્કેન. આલ્કેનમાં કેટલા બંધ હોય, એક બંધ. સીધી ખબર પડી જવી જોઈએ કે આપણે એક બંધ બનાવવાનો છે, મતલબ અહીંથી 2 બંધ તૂટશે. બરાબર, 2 બંધ તૂટશે. તો CH, ઓકે, એક બંધ તોડી નાખીએ તો એ અહીંયા આવશે અને અહીંયા આવશે. હજુ બીજો બંધ તોડો તો એનો બંધ અહીંયા આવશે ને અહીંયા આવશે. ઓકે, હવે જુઓ, કાર્બનના કેટલા થઈ ગયા, કાર્બન 1 2 3 અને હાઇડ્રોજન 4. એ જ રીતે અહીંયા પણ 4 બંધ થઈ ગયા. ક્લિયર? જો એક બંધ તૂટે તો 2 આવે નીચે બંધ નવા બને, બીજો બંધ તૂટે તો બીજા 2 બંધ ઉપર બને. ઓકે, તો હવે શું થશે, આપણી જોડે તો હાઇડ્રોજન 2 જ છે.
તો કશું નહીં કરવાનું, 2 હાઇડ્રોજન લખી દો, બીજા 4 થઈ ગયા. આપણે ખૂટે છે કેટલા? 4. તો 1 2 3 અને 4. તો આલ્કાઇન પ્રક્રિયામાં કેટલા હાઇડ્રોજન યુઝ થાય છે? 2H2 યુઝ થાય છે. ઓકે, અને આ રીતે સંયોજન બનશે. ક્લિયર? તો અહીંયા લખી દઈએ CH તો એકચ્યુઅલમાં છે શું? CH3 CH3 જ છે, CH3 CH3 એટલે કે ઇથેન જ છે. તો ઇથાઇનમાંથી શું બની ગયું? ઇથેન બની ગયું. તો ફરીથી ચેક કરો, જેટલા કાર્બનવાળો આલ્કાઇન હતો એટલા જ કાર્બનવાળો બન્યો. ઓકે, તો કોઈ પણ પૂછે કે પેન્ટાઇનનું રિડક્શન કરવાથી શું બનશે? પેન્ટેન. ઓકે, એટલા જ કાર્બનવાળો. તો નેક્સ્ટ જોઈ લઈએ આપણે CH3 CH ટ્રિપલ બોન્ડ CH. ઓકે, અહીંયા H ના આવે કારણ કે 5 થઈ ગયા, 3 ને 1 4 હાઇડ્રોજન, 4 બંધ. તો નામ શું થશે આનું? પ્રોપાઇન. પ્રોપાઇનનું શું કરવાનું છે? રિડક્શન. શું બનાવવાનું છે? આલ્કેન. પીડી પીટી નિકલ ગરમ કરી દો. ઓકે, શું થશે? 2 પાઈ બંધ તૂટશે. કેમ? બનાવવાનું શું છે? આલ્કેન. તો CH3 C છે, ઓકે, અને CH 2 પાઈ બંધ તૂટી ગયા. કેટલા હાઇડ્રોજન યુઝ થાય? 2 હાઇડ્રોજન. જેમ તમે પ્રેક્ટિસ કરશો ને એમ તમને ખ્યાલ આવી જશે કે પ્રોપાઇન છે તો રિડક્શન થઈને સીધો જ શું બને? પ્રોપેન. અહીંયા બંધ તમે પછી જોવાનું ભૂલી જશો, બરાબર? જોવાની જરૂર પણ નહીં પડે. તો સીધો પ્રોપેન બનાવી દો. CH3 CH2 CH3 થઈ ગયો પ્રોપેન. ઓકે, એટલા જ કાર્બનવાળો આલ્કેન. આ બધું ઇમ્પોર્ટન્ટ છે, તો ફટાફટ નોટ ડાઉન કરી દો. નેક્સ્ટ જોઈશું આપણે આલ્કાઇલ હેલાઇડમાંથી કેવી રીતે બનાવી શકાય. ક્લિયર? ઇમ્પોર્ટન્ટ શું હતું કે આ પ્રક્રિયા કેવી છે? બંધ તૂટે છે માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો ડેલ્ટા H આવશે નેગેટિવ. ઓકે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી બનાવવાનો મતલબ શામાંથી બનાવવાનો? આલ્કીન અને આલ્કાઇનમાંથી બનાવવાનો. એક જાતની કેવી પ્રક્રિયા છે આ? હાઇડ્રોજન એડ થવું એટલે રિડક્શન પ્રક્રિયા છે. બધા જ કન્સેપ્ટ સમજવાના. નેક્સ્ટ છે આલ્કાઇલ હેલાઇડમાંથી. ઓકે, તો બીજી પ્રક્રિયા છે આલ્કાઇલ હેલાઇડમાંથી. તો આગળના લેક્ચરમાં વાત કરી હતી લાસ્ટમાં કે આલ્કેન એટલે શું? આર ગ્રુપ. ઓકે, આર મતલબ શું? આલ્કેન. દાખલા તરીકે CH4 CH3 CH3 અને ડેશ આર એટલે શું? આલ્કાઇલ. આ શું છે? આલ્કેન છે. આલ્કાઇલનો મતલબ શું થાય? અહીંથી એક હાઇડ્રોજન દૂર થઈ જવું. અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય તો શું બને? CH3. અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય તો શું બને? CH2 CH3 અને એક બંધ આગળ. તો આ આલ્કાઇલ શું છે? સમૂહ છે. ઓકે, વેરી ગુડ. તો આલ્કાઇલ એટલે ખબર પડી ગઈ. હેલાઇડ એટલે શું થાય? હેલાઇડ એટલે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન. ઓકે, વેરી ગુડ. તો આલ્કાઇલ એટલે ખબર પડી, હેલાઇડ એટલે ખબર પડી. તો આપણે શું કરવાનું છે? આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન બનાવવાનું હોય. તો આલ્કાઇલ હેલાઇડ તો આવડવો જોઈએ ને પહેલાં. તો કેવી રીતે બનાવશો? તો આર તો છે જ આપણી જોડે, અને એની સાથે શું જોડાયેલું છે? તો આર ડેશ આ રીતે લખાય, આ બાજુ બિલકુલ લખાય. હેલાઇડ એટલે શું જોડાયેલું છે? એક્સ જોડાયેલો છે. તો આ શું થઈ ગયો? આલ્કાઇલ હેલાઇડ. તો આમાંથી જ્યારે આપણે આલ્કેન બનાવવો હોય, દાખલા તરીકે ડેશ CH3 આલ્કાઇલ છે, બોલો આમાં જો આપણે આલ્કેન બનાવવો હોય તો કયો આલ્કેન બને? મિથેન. મિથેન ક્યારે બને? એક હાઇડ્રોજન આમાં એડ કરીએ ત્યારે બને. શું ખૂટે છે આની જોડે? હાઇડ્રોજન. મતલબ શું એડ કરવું પડશે? હાઇડ્રોજન. એટલે કે શું કરીશું? રિડક્શન. તો આલ્કાઇલ હેલાઇડનું H2 એડ કરીએ, પણ અહીંયા ઉદ્દીપક ઇમ્પોર્ટન્ટ છે. કયો ઉદ્દીપક આવશે? ઝીંક. ઝીંક ઉદ્દીપક આવશે અને મંદ HClની હાજરીમાં પ્રક્રિયા થશે. બુકની અંદર H+ લખ્યો હશે તો H+ એટલે શું થાય? એસિડ રિપ્રેઝન્ટ કરે. ઓકે, H+ લખો તો પણ ચાલે, મંદ HCl લખો તો પણ ચાલશે.
તો જુઓ Zn ઉદ્દીપક છે, શું થાય છે? રિડક્શન થાય છે. તો શું થશે જુઓ, આમાંથી શું થાય? 2H બને. હાઇડ્રોજન એટલે શું છે? 2H. જે શું કરશે? આ એક X છે અને આ એક H છે, એ બંને જોડાઈ જશે. ઓકે, અને આ R અને H ભેગા થઈ જશે તો શું બનશે? RH વત્તા HX. તો HX શું છે? એસિડ છે અને આ શું છે? આલ્કેન છે. તો પ્રક્રિયા લખીશું એટલે વધારે ખ્યાલ આવશે, ગભરાવાની જરૂર નથી. જો પ્રક્રિયા લખીએ, પહેલી પ્રક્રિયા લખીએ આલ્કાઇલ હેલાઇડની, તો નાનામાં નાનો આલ્કાઇલ કોણ છે? મિથાઇલ. તો મિથાઇલ હેલાઇડ લખીએ CH3 અને હેલાઇડમાં લઈ લઈએ આપણે ક્લોરીન. ચલો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ પ્રક્રિયામાં હેલાઇડમાં ફ્લોરિન તમે ના લઈ શકો. ઓકે, તો ફ્લોરિન ના લઈ શકાય. ચલો સિમ્પલ ભાષામાં લખી દો, ફ્લોરિન ના લઈ શકાય અથવા ફ્લોરિનનો ઉપયોગ થતો નથી. ઓકે, ક્લોરીન, બ્રોમિન, આયોડિન લઈ શકો. તો આ થઈ ગયો મિથાઇલ ક્લોરાઇડ. આલ્કાઇલ હેલાઇડ એટલે મિથાઇલ ક્લોરાઇડ. તો એની પ્રક્રિયા કોની સાથે થાય છે? રિડક્શન કરવું પડશે. પ્રક્રિયાનું નામ પણ લખો, રિડક્શન. આલ્કાઇલ હેલાઇડનું રિડક્શન. ઓકે, H2 સાથે ઝિંક આવશે ઉદ્દીપક અને મંદ HCl પણ યુઝ થશે. ક્લિયર? શું કરશો? H અલગ કરી દો. કોણ જોડાઈ જશે? હેલાઇડ અને H એકબીજા સાથે જોડાઈ જશે અને આ બંને એકબીજા સાથે જોડાઈ જાય તો શું બને? CH3 અને H એટલે CH4. અને દૂર શું થશે? HCl. તો શું બની ગયું? મિથેન. કેટલા કાર્બન હતા? 1 કાર્બન. કેટલા કાર્બન વાળો આલ્કેન બન્યો? 1 કાર્બન. તો શું લખશો? તેટલા જ કાર્બન વાળો આલ્કેન બને છે. લખવાની છે આ વસ્તુ. ઓકે, તો હવે ઉપરની પ્રક્રિયા જોશો, આને જોઈને તો ઇઝીલી ખ્યાલ આવી જશે. RH નો મતલબ શું છે? CH3H. ઇથાઇલ હોય તો શું હોય? CH3CH2H એટલે કે CH3CH3. ચલો એનું પણ ઉદાહરણ લઈએ. તો મિથાઇલ ક્લોરાઇડની જગ્યાએ આપણે ઇથાઇલ ક્લોરાઇડ લઈ લઈએ. તો CH3CH2Cl. શું કરવાનું છે? આલ્કાઇલ હેલાઇડ થઈ ગયો એટલે કે ઇથાઇલ ક્લોરાઇડ છે. એની H2 સાથે પ્રક્રિયા કરવાની, રિડક્શન કરવાનું. ઝિંક ઉદ્દીપક આવશે, મંદ HCl તો હોય જ. H અલગ કરી દો. Cl એક H ને લઈ જશે સાઈડમાં. ચલો અહીંયા સાઈડમાં HCl બનાવી દઈશું. અહીંયા શું યાદ રાખવાનું છે? HCl અહીંયા પણ આવે છે અને HCl અહીંયા પણ આવે છે. થોડું થોડું ધ્યાન રાખશો તો ઇઝી થઈ જશે. તો શું બનશે? CH3 અને આ H અહીંયા જતો રહે તો CH3. તો શું બને છે? CH3CH3 એટલે કે ઇથેન. કેટલા કાર્બન હતા? 2 કાર્બન. કેટલા કાર્બન વાળો આલ્કેન બન્યો? 2 કાર્બન વાળો. નેક્સ્ટ પ્રક્રિયા જુઓ, CH3CH2CH2Cl. શું છે? પ્રોપાઇલ ક્લોરાઇડ. શું છે? પ્રોપાઇલ ક્લોરાઇડ. એની H2 સાથે પ્રક્રિયા, Zn મંદ HCl. શું બનશે? એક H આને લઈ લેશે તો HCl અલગ. હવે ડાયરેક્ટ વિચારવાનું, એક H વધ્યો છે એ આની જોડે જતો રહેશે. CH3CH2CH3 શું બનશે? પ્રોપેન. તો સિમ્પલ વસ્તુ છે. આલ્કાઇલ હેલાઇડમાંથી એટલા જ કાર્બન વાળો આલ્કેન બનાવવો હોય તો શું કરવું પડે? રિડક્શન કરવું પડે. કોની હાજરીમાં? ઝિંકની હાજરીમાં. કેમ આવું રિપીટ કરું છું? કેમ કે હવેની જે પ્રક્રિયા આપણે જોવાના છીએ એમાં સેમ આલ્કાઇલ હેલાઇડમાંથી આપણે ડબલ કાર્બન વાળો આલ્કેન બનાવીશું. બરાબર? અહીંયા જો આપણે ઇથાઇલ ક્લોરાઇડ લીધો હશે 2 કાર્બન વાળો, તો અહીંયા શું થઈ જશે? ડબલ થઈ જશે. 2 માંથી 4 કાર્બન એટલે કે બ્યુટેન બનશે. તો આ ઇમ્પોર્ટન્સ છે. આને નોટ ડાઉન કરો ફટાફટ. તો આલ્કાઇલ હેલાઇડનો આ જે ટોપિક હતો એ કેવો હતો? પહેલો ટોપિક. જે શું હતો? રિડક્શન. આલ્કાઇલ હેલાઇડમાં પહેલો ટોપિક જે છે રિડક્શન. રિડક્શન દ્વારા. તો આ રિડક્શનનો ટોપિક થઈ ગયો. હવે નેક્સ્ટ પ્રક્રિયા જોઈશું આપણે. થઈ ગયું? પ્રોપાઇલ ક્લોરાઇડ લખશો અથવા ક્લોરોપ્રોપેન પણ લખી શકો. ગોખવાનું નહીં અહીંયા. બરાબર?
અને પ્રક્રિયાની ઉપર અથવા નીચે જે પ્રક્રિયાની સમજૂતી આપી હોય છે એમાં જે કીવર્ડ હોય એ જ ખાલી યાદ રાખવાના, બાકી તમારે ગોખવાનું નથી. દાખલા તરીકે આગળ આપણે આ પ્રક્રિયામાં જોયું કે ફ્લોરિન ના લઈ શકાય, એ કીવર્ડ છે. બાકીની વાર્તા છે, બાકીની વાર્તા તમારે એમના એમ લખી દેવાની કે મિથાઇલ ક્લોરાઇડની હાઇડ્રોજન દ્વારા રિડક્શન કરવાથી ઝીંકની હાજરીમાં આ બને છે ને આ દૂર થાય છે. બસ, ગોખવાનું નથી બુકની લાઈન. ઓકે, સમીકરણ આવડવા જોઈએ, પણ આવા જે કીવર્ડ છે એને અલગ લખવાના છે તમારે. તો આલ્કાઇલ હેલાઇડમાંથી બીજી પણ પ્રક્રિયા છે. પહેલી તો રિડક્શન જોઈએ આપણે, ઝીંકની હાજરીમાં થયું. બીજી પ્રક્રિયા જે છે એ છે વુડ્જ પ્રક્રિયા, મોસ્ટ આઈએમપી. વુડ્જ પ્રક્રિયા, મોસ્ટ આઈએમપી. ચલો, તો વુડ્જ પ્રક્રિયામાં શું થશે? ઓકે, તો જો વુડ્જ પ્રક્રિયામાં આપણે મિથાઇલ ક્લોરાઇડ લઈ લઈએ. કોની પ્રક્રિયા છે? આલ્કાઇલ હેલાઇડની જ છે. શું બનાવવાનું છે? આલ્કેન બનાવવાનું. તો CH3Cl. ઓકે, વુડ્જ પ્રક્રિયા. બુકની અંદર અહીંયા BR આપ્યું છે, તમે કોઈ પણ લઈ શકો છો. ઓકે, ટેન્શન લેવાની જરૂર નથી. ચલો BR લઈ લઈએ. તો CH3Br. કોની સાથે પ્રક્રિયા થશે? સોડિયમ સાથે. સોડિયમ સાથે પ્રક્રિયા થાય છે અને અહીંયા આવે છે શુષ્ક ઈથરની હાજરીમાં. ઈથર એટલે શું? ROR. ઓકે, વચ્ચે ઓક્સિજન આવે, ઈથર કહેવાય. શુષ્ક ઈથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય છે. કોની? આલ્કાઇલ હેલાઇડની. કયો આલ્કાઇલ હેલાઇડ છે? મિથાઇલ બ્રોમાઇડ. મિથાઇલ બ્રોમાઇડ. હવે વુડ્જ પ્રક્રિયા આવે એટલે દિમાગમાં આવી જવું જોઈએ ડબલ કાર્બન વાળો આલ્કેન બને. શું આવવું જોઈએ? બમણા કાર્બન વાળો આલ્કેન બને. આવી ગયું દિમાગમાં? બિલકુલ આવી ગયું. હવે ધ્યાન રાખો, કાર્બન ક્યાં છે? ખાલી આમાં છે. આમાં કાર્બન છે? નથી. શુષ્ક ઈથરને તો ખાલી મૂક્યો છે વચ્ચે. તો આપણે શું કરવાનું છે? ડબલ કાર્બન વાળો આલ્કેન બનાવવાનું છે. ડબલ ક્યારે થાય? જ્યારે આના આપણે ડબલ કરીએ તો ત્યાં ડબલ થાય, બરાબર ને? જ્યારે આ આપણે ડબલમાં વાપરીએ તો અહીંયા ડબલ કાર્બન બનશે. ઓકે, ના સમજાય? સમજાઈએ. ચલો, તો જો અહીંયા જ્યારે ડબલ મૂકી દો એટલે કે 2 મોલ મિથાઇલ બ્રોમાઇડ યુઝ કરીશું ત્યારે આપણને અહીંયા બનશે. અહીંયા પણ 2 એને યુઝ કરીશું. ઓકે, જો બ્રોમિન કેટલા થયા? 2. Na કેટલા થયા? 2. તો દૂર શું થાય? 2NaBr. 2NaBr. ઓકે, અને હવે શું વધ્યું છે? CH3 એક અને પાછો બીજો પણ CH3. તો આને આપણે આ રીતે લખી શકીએ, CH3 CH3. ઓકે, બુકની અંદર આ રીતે આપ્યું છે. દાખલા તરીકે આમ લખી દો CH3. ઓકે, CH3Br વત્તા Na વત્તા CH3Br. ઓકે, તો 2 CH3 આ રીતે લખ્યા આપણે, CH3Br CH3Br. ઓકે, તો શું થશે? NaBr 2NaBr અલગ થઈ જશે અને વધ્યું શું? 2 CH3. તો 2 CH3 આવી ગયું. આ રીતે પણ તમે સમજી શકો, પણ નાના બાળકોની વસ્તુ છે. ડાયરેક્ટ આમાંથી ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે, ઓળખતા આવડવું જોઈએ. તો આ પણ તમારે લખવું હોય તો લખી શકો છો. ઓકે, તો શું થયું? જુઓ, મિથાઇલ બ્રોમાઇડ કેટલા કાર્બન વાળો હતો? 1 કાર્બન વાળો. બન્યું શું? ઇથેન. કયો આલ્કેન બન્યું? ઇથેન. એટલે કે ડબલ કાર્બન વાળો આલ્કેન બની ગયો. ઓકે, તો આ જ પ્રક્રિયાને શું કહેવાય? વુડ્જ પ્રક્રિયા કહેવાય. તો વુડ્જ પ્રક્રિયાને જ્યારે આપણે આલ્કાઇલથી બતાવવી હોય, R વડે બતાવવી હોય તો કઈ રીતે બતાવાય? તો જુઓ, RBr. સોડિયમ સાથે પ્રક્રિયા થશે શુષ્ક ઈથરની હાજરીમાં. પહેલાં આ સમજશો પછી આ લખશો તો ઇઝી રહેશે. તો આમાં શું હોય છે? ખ્યાલ આવી જવો જોઈએ. શુષ્ક ઈથર એટલે વુડ્જ પ્રક્રિયા, ડબલ કાર્બન. તો આ બધું ડબલ લેવું પડે. તો 2 NaBr અલગ થશે. ઓકે, અહીંયા લખશો આપણે આલ્કાઇલ હેલાઇડ. તો શું બનશે? 2 R છે માટે R ડેશ R થઈ ગયો આલ્કેન. કેટલા કાર્બન હતા? 1 R હતો એટલે 1 કાર્બન હતો. અહીંયા કેટલા આવી ગયા? ડબલ કાર્બન વાળો આલ્કેન બની ગયો. ક્લિયર? ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો નેક્સ્ટ જાતે બનાવો ઇથાઇલ બ્રોમાઇડમાંથી. ઓકે, પોઝ કરીને જાતે બનાવશો. CH3 CH2 Br ઇથાઇલ
બ્રોમાઇડમાંથી પ્રેક્ટિસ કરશો, યાદ રહી જશે. શું કરવાનું છે ઇથાઇલ બ્રોમાઇડમાંથી? જો આપણે આગળની પ્રક્રિયા યાદ કરો, રિડક્શન દ્વારા બનાવવો હોય તો ઝીંકની હાજરીમાં મંદ HClથી કરીએ રિડક્શન તો જેટલા કાર્બન હોય એટલા જ બને, એટલે કે ઇથાઇલમાંથી ઇથેન જ બને. પણ વુડ્સમાં શું થવાનું છે? ડબલ થવાના છે. તો ડબલ થવાના હોય તો ડબલ આગળ યુઝ પણ કરીશું. ઓકે, તો ડબલ અહીંયા આવશે, ડબલ અહીંયા પણ આવશે. તો 2NaBr અલગ થશે અને શું બનશે? CH3CH2 એકવાર, વળી પાછો CH3CH2 બીજી વાર. તો શું બનશે? CH3CH2CH2CH3. આ રીતે લખાય, CH3CH2CH2CH3. એટલે કે બ્યુટેન. શું બની ગયું? બ્યુટેન, ડબલ કાર્બન વાળો આલ્કેન. ઓકે, તો એ રીતે હોમવર્કમાં લખો. પ્રોપાઇલ બ્રોમાઇડમાંથી શું બનશે? તો પ્રોપાઇલ બ્રોમાઇડમાંથી ડબલ કાર્બન શું બને? હેક્ઝેન. આવડી જાય? બિલકુલ આવડી જાય. તો આ થઈ ગઈ વુડ્સ પ્રક્રિયા વિશે ડિટેલમાં વાત. હવે વુડ્સ પ્રક્રિયામાંથી એક ક્વેશ્ચન પૂછાય છે, જે છે અસમાન આલ્કાઇલ હેલાઇડ લઈએ તો શું થાય? એ પણ ક્વેશ્ચનનો આન્સર આપી દઈએ. બરાબર, તમારો લગભગ કોયડાનો ક્વેશ્ચન છે અથવા સ્વાધ્યાયનો છે. થિયરીની નીચે જ છે, આઈ થિંક થિયરીની નીચે જ. ઓકે, તો અસમાન આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન બનાવીએ વુડ્સ પ્રક્રિયા દ્વારા તો શું થાય? એટલે એવું કહેવા માંગે છે કે જો અસમાન આલ્કાઇલ હેલાઇડમાંથી ઓકે, એટલે કે પહેલો આપણે આલ્કાઇલ હેલાઇડ લઈએ CH3Br. ઓકે, બીકરમાં પ્રક્રિયા કરાવીએ. ચલો એવું માની લઈએ કે પ્રક્રિયા બીકરમાં થાય છે અને અંદર છે CH3Br, અંદર છે CH3CH2Br. સોડિયમ સાથે ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય છે. બરાબર, તો શું બને એવું કહે છે. બરાબર, એકલા આની પ્રક્રિયા કરો તો શું બને? વિચારો. CH3Br શું બને? ડબલ કાર્બન વાળો એટલે ઇથેન બને. એકલા આની પ્રક્રિયા કરો તો ડબલ કાર્બન વાળો 2 છે 4 કાર્બન વાળો આલ્કેન બને, એટલે કે બ્યુટેન બને. પણ જો બંનેને ભેગા કરીએ તો અંદર શું થાય છે? તો જુઓ, તો એમાં એવું થાય છે કે પહેલાં આની પ્રક્રિયા થતી હશે એક બાજુ આની પ્રક્રિયા થાય છે અને પાછું આ બંનેની ભેગી પ્રક્રિયા પણ થાય છે. તો કેવી નિપજ બનશે એ તમને બતાવીએ. તો પહેલાં આની વુડ્સ પ્રક્રિયા કરવાની, પછી આની, પછી આની. ઓકે, તો પહેલાં CH3Br વુડ્સ પ્રક્રિયા કરીએ. તો સોડિયમની હાજરીમાં શુષ્ક ઇથર, તો હમણાં જોઈ ગયા એ પ્રમાણે જ ફટાફટ બનાવી દઈએ. તો શું થશે? 2 આ યુઝ થાય, 2 આ યુઝ થાય, 2NaBr CH3CH3 ઇથેન બની જશે. આ શું છે? મિથાઇલ બ્રોમાઇડ. એક કાર્બન વાળો લીધો અને બીજો 2 કાર્બન વાળો લીધો, એટલે બંને કેવા થઈ ગયા? અસમાન થઈ ગયા. ખ્યાલ આવ્યો? તો બીજો અસમાન કોણ છે? બીજો 2 કાર્બન વાળો. તો એની પણ વુડ્સ પ્રક્રિયા થશે એઝ ઇટ ઇઝ. શુષ્ક ઇથર આવશે અહીંયા, તો 2NaBr અલગ થશે. 2 કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ હતો તો ડબલ કાર્બન આવે, એટલે CH3CH2CH2CH3 બ્યુટેન બની જશે. ઓકે, તો 2ની તો અલગ અલગ વુડ્સ પ્રક્રિયા થઈ બીકરમાં, પણ બીજું શું થશે? એ પાછા 2 એકબીજા સાથે જોડાઈને ત્રીજી વુડ્સ પ્રક્રિયા બનાવે. તો CH3Br તો ખરો જ, પ્લસ થોડો ઘણો આ પણ હશે, CH3CH2Br. જો આ બંને આપણે બીકરમાં લીધા છે. થોડા પ્રમાણમાં આ જે રહ્યો એ સ્વતંત્ર વુડ્સ પ્રક્રિયા કરશે, થોડા પ્રમાણમાં આ રહ્યો એ સ્વતંત્ર પ્રક્રિયા કરશે. તો 2માંથી જે થોડા થોડા વધ્યા હશે એ પાછા અલગથી થોડીક પ્રક્રિયા કરશે. બધું બીકરમાં સાથે થશે એવું વિચારવાનું. તો અહીંયા શું આવશે? શુષ્ક ઇથર. એકચ્યુઅલમાં બીકરમાં ના થાય પ્રક્રિયા, પણ આ સમજવા માટે છે. તો શું થશે? સોડિયમ તો મૂકો ભાઈ, તો સોડિયમ. ઓકે, સોડિયમ કેટલા યુઝ થશે? 2.
હવે અહીંયા 2 વડે ગુણવાની જરૂર છે નહીં, બરાબર. જો આ પ્રક્રિયામાં શું થશે, 2 બીઆર ઓલરેડી છે અને સોડિયમ પણ 2 છે, તો શું 2 NaBr ઓલરેડી અલગ થઈ જશે આમાંથી, તો 2 NaBr અને વધ્યું શું CH3 CH2 CH3 CH3 CH2 CH3 પ્રોપેન, એકી સંખ્યામાં કાર્બન. તો વુડ્જ પ્રક્રિયા દરમિયાન જો આપણે એકી સંખ્યામાં કાર્બન લેવા હોય, એકી સંખ્યામાં કાર્બનવાળો આલ્કેન બનાવવો હોય, આગળ જે આપણે જોયા કેવા હતા, બેકીમાં જ બન્યા હતા. એકી સંખ્યાવાળો બનાવવો હોય તો શું કરવું પડે, અસમાન આલ્કાઇલ હેલાઇડ લેવા પડે, એક કાર્બનવાળો, એક 2 વાળો, 2 વાળો ને 3 વાળો, એવું કંઈક લેવું પડે, ત્યારે એકી સંખ્યામાં બનશે. ઓકે, તો જ્યારે આપણે અસમાન આલ્કાઇલ હેલાઇડ લઈએ છીએ ત્યારે આપણને આવી 3 નિપજ બને છે. શું થાય છે, 3 નિપજ મળે છે. કઈ કઈ, ઇથેન, બ્યુટેન અને પ્રોપેન, જેમાંથી અથવા જેનું અલગીકરણ કેવું છે, મુશ્કેલ છે, જેનું અલગીકરણ મુશ્કેલ છે. માટે આ રીતે આપણે પ્રક્રિયા કરાવતા નથી. વુડ્જ પ્રક્રિયામાં આપણે શું કરીએ છીએ, ફક્ત એક જ આલ્કાઇલ હેલાઇડ લઈએ છીએ અને એમાંથી ડબલ કાર્બનવાળો હેલાઇડ બનાવીશું, સોરી આલ્કેન બનાવીશું. ક્લિયર? તો હવે એકદમ ડિટેલમાં ખ્યાલ આવી ગયો છે પ્રક્રિયામાં કઈ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે. આ ક્વેશ્ચન પૂછાય તો આ 3 પ્રક્રિયા લખવાની છે, લાસ્ટમાં લખવાનું છે અલગીકરણ મુશ્કેલ છે, બસ. ઓકે, ચલો. તો આટલે સુધી રાખીએ આપણે આલ્કેનની બનાવટ. નેક્સ્ટ જોઈશું આપણે કાર્બોક્સિલિક એસિડમાંથી કેવી રીતે બનાવી શકાય. તો કાર્બોક્સિલિક એસિડમાંથી એક તો CO2 દૂર કરીને બનાવી શકાય અને બીજું છે વિદ્યુત વિભાજન. એમાં વિદ્યુત વિભાજનવાળી પ્રક્રિયા થોડીક ટફ છે, એટલા માટે એનો આપણે અલગથી જોઈશું. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.